નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સગીરાને એસિડ એટેકની ધમકી। ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવેલા નાલાસોપારાના યુવકે આઈડી હેક કરીને ફોટા વાયરલ કર્યા। ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં રહેતી એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર નાલાસોપારાના યુવક સાથે સંપર્કમાં આવવું મોંઘું પડ્યું છે। યુવકે સગીરાનું ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કરી તેના ફોટા નીચે બીભત્સ લખાણ કરીને વાયરલ કર્યા છે। આરોપી યુવકે સગીરાના પિતાને ફોન કરીને હિન્દીમાં ધમકી આપી હતી। તેણે કહ્યું કે તેની દીકરીને નાલાસોપારા મોકલી આપે, તે તેની સાથે લગ્ન કરવા માંગે છે। જો તેઓ વિડીયો કોલ પર વાત નહીં કરાવે તો તમારી દીકરી પર એસિડ એટેક કરશે અને તેને મારી નાખશે। આ ઘટનાથી પરિવાર ભયભીત થઈ ગયો છે। સગીરાના પિતાએ ચિલોડા પોલીસ મથકમાં નાલાસોપારાના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ ઘટના સમાજ માટે ચેતવણી રૂપ બની છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કેવી રીતે પરિવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।